છે આનું કયો તમે? આની સ્ટોરી એમ છે કે આ ડાળમાં આજથી 4-5 મહિના પહેલા મૂંડો લાગ્યો હતો. આ જો આ હુકાઈ ગયેલું દેખાય છે. હુકાઈ ગયેલું દેખાય નહીં, મૂંડો લાગ્યો છે એટલે આખી ડાળ જે મોર આવ્યો ને આપણે મોર, અહીંયા આખી ડાળ હાવ હુકાઈ ગઈ હતી. મને એમ હતું કે કાપી લીધું આ ડાળ, એવું થઈ ગયું હતું હાવ. પછી મેં કીધું કાપી નથી. પછી મને તો ખબર નહીં, પણ અમારા ભાગીદાર ઓલું જે તેલમાં હું ખાતર નાખવા લાવ્યો હતો ને, એટલે એમાંથી એને 2 કિલા ખાતર એને કામણે ભરી દીધું. આ આંબાની અંદર 2 કિલો પ્લાન્ટોનિક્સ નું ખાતર નાખી દીધું. ખાલી પ્લાન્ટોનિક્સ એને આંબાને કામણે ભરી દીધું ને ખાતર નાખ્યા પછી 15 દિવસ પછી આ ડાળ આખી કોળાઈ ગઈ. હું વાત કરો? હા, કોળાઈ ગઈ. તમે જોવો આ ડાળ જો હજી દીરખા દેખાય, પણ હવે નવી કોળ આવી ગઈ છે. પણ એ આ દેખાય છે, ક્લિયર છે. જો આ નવી કોળ છે, આ નવી કોળ છે. આખી ડાળ હુકાઈ ગઈ ત્યાં. એમાં ખાતર નાખ્યા પછી કેરી મારે આમાં ખરી નથી, નકર ઓણ આંબાનું આવરણ એવું છે કે લગભગ 75% માલ ઓણ ખરી ગયો છે. છતાં તમે આમાં ફાલ તમે જોવો, આ આંબાની અંદર 25-30 મણ કેરી છે. સાચી વાત, એક જ ઝાડવામાં. આ જો આ અહીંયા જો આ કેરી જો, આ ફળ એ પાછું મોટું છે, લાઈટ વાળું છે. વચ્ચે આ ફળ કેવું જો તો ખરી. આ ફળ એવું આખા આંબામાં ફરતી કોરસે એક જ ડાળ નથી આવી. એટલે જે આપણી જે જૂની જે ખરાબ થઈ ગયેલી ડાળ હતી, હા, એની અંદર એક જ નથી આવ્યું. એ આવતા વર્ષે આવવા મળશે. હા, એ આવતા વર્ષે ચાલુ થઈ જાય. અને આ હજી બીજું એક તમે વિચાર કર્યો, આ આંબો કાળો ને કલર, બાકી આ આંબો આવે એટલે આ પાંદડા ખરી